everyone. So, KD Academy is live first time અને ઘણી રિક્વેસ્ટ આપણે આપણા ફોલોવર્સની પણ હતી કે તમે એકવાર લાઈવ આવો બીકોઝ મેમના મોસ્ટલી ઘણા વિડીયોઝ આમાં હોય છે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત. એટલે સો વી આર લાઈવ નાઉ અને બેઝિકલી વી આર ટ્રાઈંગ આપણે ટ્રાય કરીએ છીએ કે લાઈવ આપણે સેશન્સ ઘણા રાખશું. તો બેઝિકલી જે ટોપિક છે એ બહુ મોસ્ટ કોમન છે, દેટ ઇઝ રિગાર્ડિંગ ધ બુક્સ આર બેસ્ટ ફ્રેન્ડ્સ, જે આપણે ઇંગ્લિશમાં જોઈએ જ છીએ, ઇંગ્લિશમાં સાંભળીએ જ છીએ. તો એના વિશે ખિલના મેમ છે એ ફર્ધર કન્ટિન્યુ કરશે. યસ ખિલના મેમ. ઓકે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 8 ની વાત કરશું કે પુસ્તક છે એ આપણા દિલોજાન દોસ્ત છે. બુક્સ છે એ આપણે એવરી ટાઈમ છે એ જોઈએ છે કે જ્યારે પણ કોઈ પર્સન છે એ એમ જ હોય કે ચલો એને કોઈ ફ્રેન્ડ્સ નથી કે વોટ એવર, કે એની પાસે એટલો ટાઈમ નથી હોતો, તો ત્યારે એ કોનો સપોર્ટ લઈ શકે છે? તો કે એની પાસે જો બુક્સ હોય તો એ ગમે ત્યારે ગમે તે સમયે એ છે એ પોતે બુક્સમાંથી પોતાને છે એ જરૂરિયાત પ્રમાણેનું નોલેજ પણ ગેઇન કરી શકે છે અને એ વાંચન છે એની એક મેથોડોલોજી છે એ પોતે ક્રિએટ કરે છે. આ ચેપ્ટર છે એ મોહમ્મદ માકડ છે, એમણે લખેલું છે. લોકપ્રિય નવલકથાકાર છે, વાર્તાકાર છે, નિબંધકાર છે, બાળ સાહિત્યકાર છે, જેનો જન્મ બોટાદ જિલ્લાના પાળિયાદ ગામમાં થયો હતો. તેઓએ બેચલર ઇન આર્ટ્સ એજ્યુકેશન લીધું હતું. 10 વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક રહેલા લેખનનો વ્યવસાય કર્યો હતો. એટલે કે એ પોતે છે એ બોટાદ જિલ્લાના પાળિયાદ ગામમાં જન્મેલા હતા. નવલકથા લખેલા હતા, વાર્તા લખતા હતા, નિબંધો અલગ અલગ, બાળ સાહિત્ય કે જે બાળકોને ગમતું હોય એવું સાહિત્ય એ પણ લખતા હતા. 10 વર્ષ છે એ પોતે બોટાદ હાઈસ્કૂલની અંદર પોતે એઝ અ ટીચર એમણે જોબ કરેલી હતી અને પછી લેખન જ એનો એક બિઝનેસ કરી નાખ્યો હતો. કાયર, ધુમ્મસ, માટીની ચાદર, અજાણ્યા બે જણ, બંધનગર, ગ્રહણ રાત્રિ, મોરપીંછના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, અશ્વદોડ, દંતકથા, મંદાર વૃક્ષ નીચે વગેરે એમની લોકપ્રિય નવલકથાઓ છે. ના ઝાકળના મોતી, મનના મરોડ, વાત વાતમાં એમના નવલિકા સંગ્રહો છે. આ બધી નવલિકાઓ મોહમ્મદ માકડની વાર્તા ભાગ 1 અને 2 માં ગ્રંથસ્થ થઈ છે. એટલે કે તમામ વસ્તુને છે એમણે પોતાની એક નવલિકા બનાવેલી છે, એની અંદર એનો સંગ્રહ કરેલો છે. કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે આપણે માણસો ભાગ 1, 2, ચાલતા રહો અને ઉજાસ વગેરે એમના નિબંધાત્મક લેખનોનો સંગ્રહ છે. સરળ બાની, અનુભવની સચ્ચાઈ, લાઘવયુક્ત, રસાળ ભાષા શૈલી એમની વિશિષ્ટતા છે. એમણે જે લખેલું છે ને કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે કે સુખ આપણે મેળવવું હોય અથવા તો આપણે કઈ વસ્તુને સુખ કહીએ તો એના વિશે એમણે લખેલું છે. આપણે માણસો ભાગ 1 અને 2 એમાં પણ એણે ઘણું બધું છે એ નિબંધ સ્વરૂપમાં લેખન કરેલું છે. ચાલતા રહો અને ઉજાસ એટલે કે એક પ્રકારનો પ્રકાશ, એની પણ એમણે વાત કરેલી છે. એમની જે લેંગ્વેજ હોય છે એકદમ સિમ્પલ, સોબર હોય છે. જે એના એક્સપિરિયન્સ છે એ રિયલિસ્ટિક હોય છે. એટલે કે જે સાચા અને એકચ્યુઅલ એના જે એક્સપિરિયન્સ હોય છે એની એ વાત કરે છે. લાઘવયુક્ત, રસાળ ભાષા શૈલી એમની વિશિષ્ટતા છે કે એમનું જે લખાણ હોય છે એ આપણને ઇન્ટરેસ્ટિંગ લાગે છે અને ભાષા શૈલી જે લેંગ્વેજને ઢાળવાની વૃત્તિ હોય ને એ પણ ખૂબ વિશેષ છે. તેઓ ગુજરાત સાહિત્ય એકેડેમીના પ્રમુખ પદે પણ પ્રથમ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. શ્રી કમા મુનશી સુવર્ણચંદ્રક અને GM ત્રિપાઠી ફેલોશિપ દ્વારા તેમની સર્જક પ્રતિભાનું સન્માન થયું છે. એમને ઘણા બધા એવોર્ડ્સ પણ મળેલા છે, ફેલોશિપ મળેલી છે.
તો આ રીતે છે એ દરેક જગ્યાએ એનું સન્માન થયેલું છે, એટલે લોકોએ બિરજાવેલા છે. માનવ જન્મના ઇતિહાસની જેમ પુસ્તક સર્જનના ઇતિહાસની રોચક રોમાંચક કથા અહીં નિરૂપત થઈ છે, કે જે રીતે આપણે જોઈએ છે કે હ્યુમન ઇવોલ્યુશન કેવી રીતે થયું હશે, એની હિસ્ટ્રી શું છે, એ કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ છે એ માણસ છે એણે પ્રગતિ કરી છે, અથવા તો જે અત્યારનો આધુનિક માનવ છે એ કઈ રીતે એ પોતે છે એ ડેવલપ થયેલો હશે, તેની વાત છે એ ઇતિહાસોમાં લખેલી છે. ઇવન આપણા સાયન્ટિસ્ટ પણ એના બારામાં છે એ ઘણું બધું છે એ પોતે વિચારતા હોય છે. તે જ રીતે પુસ્તક સર્જનનો ઇતિહાસ પણ ખૂબ જ રોચક છે, રોમાંચક છે. એટલે કે લોકોને એ પણ જાણવાની આમ અપેક્ષા હોય છે કે ભાઈ બુક્સ કેમ બની હશે, બુક્સથી આપણને શું મળતું થિંકિંગ હોય. અને ઘણા વિદ્યાર્થીઓ તો એવું કહેતા હશે કે આવું ભણવાનું કોણે બનાવ્યું હશે, આ બુક્સ કોણે બનાવી હશે. સ્પેસિફિકલી આપણને જે સબ્જેક્ટ્સ ના ગમતા હોય એના વિશે આપણે ઘણી વખત એવું કહી દેતા હોય કે આ શું કામનું છે, આ શેના માટે બનેલું છે. પણ જો જેમ જેમ તમે એના ઉપર ડિટેલમાં સ્ટડી કરતા જાઓ તેમ તમને ખબર પડે કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. કોઈ પણ સબ્જેક્ટ્સ હોય એ આપણે ઇઝીલી છે એને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. લેંગ્વેજ હોય એને આપણે એક્સેપ્ટ કરી શકીએ છીએ, આપણે એને સમજી શકીએ છીએ, પણ એ સમજવા માટે આપણી મેન્ટાલિટી ચેન્જ કરવી પડે છે. સિનેમા, રેડિયો, ટીવી અને બહુવિધ સામાજિક માસ મીડિયાની વચ્ચે પણ પુસ્તક પોતાનું આગવું અદ્વિતીય સ્થાન આબાદ રીતે સાચવી રાખશે જ, એવી અવિરત શ્રદ્ધા લેખકે પ્રગટ કરી છે. કે સિનેમા ધેટ મીન્સ કે ટોકીઝ, જેને આપણે સિનેમેક્સ કહીએ છીએ, રેડિયો, અત્યારના જમાનામાં આપણે રેડિયો છે એ બહુ આમ અજીબ શબ્દ લાગે કે કોણ રેડિયો સાંભળતું હશે, પણ હવે તો રેડિયો મિર્ચી, રેડિયો 95.5 FM ને એવા બધા આવી ગયા છે, એટલા માટે લોકો રેડિયો પણ હવે સાંભળવા લાગ્યા છે. પણ ઓલા પહેલાના જે ઓલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ હતા એ નહીં. ટીવીના લીધે આપણે દેશ દુનિયાની જે પણ કોઈ ઇન્ફોર્મેશન હોય છે એ આપણને ઇઝીલી અવેલેબલ થાય છે, એ પણ લાઈવ. અને બહુવિધ સામાજિક માસ મીડિયાની વચ્ચે આપણને ખબર છે કે અત્યારે મીડિયા એ કઈ રીતે પોતાનું કાર્ય કરે છે, અને તેના કારણે છે એ આપણે જે આજુબાજુનું વાતાવરણ હોય છે, ઘણી વખત આપણને સાચી ઇન્ફોર્મેશન પણ મળે છે, ઘણી વખત આપણને ફેક ઇન્ફોર્મેશન મળે છે. હજી હમણાં જ રિસન્ટ આપણે જોયું હતું કે TRP જે ટેલિવિઝનનું રેટિંગ હોય એના માટે થઈને લોકો છે એ પોતાના ન્યૂઝને અલગ જ રીતે દર્શાવતા હોય છે. તો આ બધી જ વસ્તુ છે, સિનેમા છે, રેડિયો છે, ટીવી છે, માસ મીડિયા છે, આ બધાની વચ્ચે અગર પુસ્તકને સ્થાન મેળવવું છે તો એ અલગ જ વસ્તુ છે કે લોકો અત્યારે કંઈ બુક્સ વાંચવા માટે પોતાનો ટાઈમ કાઢતા નથી. અગર આપણે ટેક્સ્ટ બુક પણ આપણે રિફર કરવી હોય ઓર એને લાઇન બાય લાઇન થરોલી આપણે સ્ટડી કરવું હોય તો આપણે ટેક્સ્ટ બુક પણ ફોલો નથી કરતા. બટ અહીંયા કેડીનો એક ક્રાઇટેરિયા છે કે જો પહેલાં તમને ટેક્સ્ટ બુક આવડશે તો જ તમે બીજી વસ્તુ છે એને તમે સમજી શકશો. પછી બીજી બુકને આપણે રેફરન્સ તરીકે લઈ શકીએ, બટ પહેલું કામ છે એ આપણું ટેક્સ્ટ બુક રિફર કરવાનું છે. ઘણા લોકો છે એ આ રેફરન્સ બુક ફોલો કરતા હોય, આ રેફરન્સ બુક ફોલો કરતા હોય. આપણે કોઈ પણ રેફરન્સ બુકના નામ લેવાની જરૂર નથી, પરંતુ જે આપણે બુક્સને મહત્ત્વ આપવાનું છે એ જ આપણા માટે શ્રેષ્ઠ છે. કે આપણું પાઠ્ય પુસ્તક, આપણી ટેક્સ્ટ બુક એ જ આપણા માટે સર્વસ્વ હોવું જોઈએ. તેની અંદર અલગ અલગ લેખક, કવિઓ એના સરસ એવા અનુભવો અને એમની વાર્તાઓ, એમની નવલકથા, એમના નિબંધો લખેલું હોય છે. જો તમે એ પણ ખાલી જીવનની અંદર તમે જેટલા સ્ટાન્ડર્ડ સ્ટડી કરો છો એટલા સ્ટાન્ડર્ડની અંદર જો તમે એને પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરો તો તમારું લાઈફ છે એ રિયલી છે એ એકદમ વેલ સારી રીતે છે એટલે એ પોતે બની શકે છે. જે નવા સંદર્ભો, નવું જ્ઞાન, સંતોષ, આનંદ અને નવી નરવી જીવન દ્રષ્ટિ અર્પે છે. કે પુસ્તક છે એ જ્ઞાનનો ખજાનો છે.
કે આપણી પાસે જે પણ કાંઈ નોલેજ છે એ મોસ્ટ પ્રોબેબલી પહેલાં કેવું હતું કે ઇન્ટરનેટની એટલી બધી ફેસિલિટીઝ નથી, એટલા માટે લોકો શું કરતા હતા કે પોતાના ઘરમાં યા તો લાઇબ્રેરીમાં જઈને બુક્સ છે એ રીડ કરતા હતા. એના લીધે એમનામાં નોલેજ છે એ ડે બાય ડે ઇન્ક્રીઝ થતું હતું. અહીં કીધું છે કે પુસ્તક એ જ્ઞાનનો અદ્ભુત ખજાનો છે. જો તમારી પાસે અઢળક પૈસા હશે, સંપત્તિ હશે, તો એ કોઈ આવીને છે એ આપણી પાસે લઈ જશે, પણ તમારું જ્ઞાન હશે એ કોઈ દિવસ કોઈ ચોરી ના કરી શકે. વિદ્યાની ચોરી કોઈ દિવસ થાય જ નહીં. એ તમે કોઈને શીખવાડો તો તમારામાં એ નોલેજ છે એ ડબલ થાય, એટલે કે તમારું જ્ઞાન છે એ વધે, ક્યારેય પણ ઘટે નહીં. ઘણા સ્ટુડન્ટ કરેલા છે કે પોતાને આવડતું હોય તો એ બીજાને કોઈને શીખવાડે નહીં, પરંતુ એવી રીતે ક્યારેય ના કરવું. આપણને આવડે છે તો આપણે કોઈ સાથે શેર કરશી તો જ તમે લોકો છે એ જ્ઞાનને આગળ વધારશો અને એ જ્ઞાનરૂપી તમને બીજું જ્ઞાન છે એ મેળવવાનું ઇઝી થઈ જશે. આપણે જોઈએ છે કે આપણે પુસ્તક ઉપર શ્રદ્ધા રાખતા નથી, પરંતુ આપણે પુસ્તક એટલે કે બુક્સ ઉપર છે એ શ્રદ્ધા રાખવી જોઈએ કે એ આપણને સચોટ માર્ગદર્શન આપશે. સંતોષ, આનંદ, નવું નવું જ્ઞાન, તમામ પ્રકારની જે જીવન દ્રષ્ટિ હોય છે કે કઈ રીતે જીવન છે એ આપણને જીવવું જોઈએ, તો એ તમામ વસ્તુ છે એ તમને પુસ્તકોમાંથી છે એ મળી શકશે. વળી આ ખજાનો ઈચ્છીએ ત્યાંથી ત્યારે તેટલો પ્રાપ્ત કરી શકાય છે. જો પૈસા હોય ને તો એની એક લિમિટ હોય કે આપણી પાસે અમુક જ ક્રાઇટેરિયા એવા હોય કે જેમાંથી આપણે એ ઇન્કમ છે એ અર્ન કરવાનો આપણે છે એમાંથી સ્ત્રોત મળે છે. બટ નોલેજ કેવું છે, ગમે તે સમયે, ગમે તે જગ્યાએ અને ગમે ત્યાંથી તમને છે એ નોલેજ મળી શકે છે. તો પુસ્તકનું કામ એ છે કે આ પ્રકારનો ખજાનો તો તમને બહુ રેર મળશે, જે મનુષ્યને રણમાં, ગુફામાં, જેલમાં, દરિયામાં, એકાંત અને એકલતામાં, ખુશી વેદનામાં ટકી રહેવા વિકસાવવાનું સામર્થ્ય બક્ષે છે. કે માણસ છે એ કોઈ પણ પરિસ્થિતિમાં હોય, ચાહે એ રણમાં રહે છે એટલે કે ડેઝર્ટમાં રહે છે, કોઈ કેવ્સમાં રહે છે, ગુફામાં રહે છે, જેલમાં છે, યા તો દરિયામાં છે, એકલો છે, પોતે એકલતા અનુભવે છે, એને ક્યારેક છે બહુ સારી એવી ફિલિંગ્સ આવે છે, એ ખુશ થાય છે, ક્યારેક એ દુઃખી છે. તો જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે એને કેમ રહેવું, કેમ પોતાની જાતને ડેવલપ કરવું, આ તમામ વસ્તુ છે એ મનુષ્યને બુક્સમાંથી મળે છે. પુસ્તક એ કેવળ ભૌતિક સ્થૂળ વસ્તુ નથી, તેને પણ ક્લેવર, ધબકારા, વિચારો, લાગણીઓ, જ્ઞાન અને આત્મા છે, જે માનવતાની આશા આકાંક્ષાઓને પોષી વિકસાવીને ચિરંજીવિતા અસરકારકતા અર્પે છે. કે અગર તમે બુકની વાત કરો તો તમારા ઘરમાં કેટલી બધી બુક્સ પડી છે પણ તમે એને ક્યારેય વાંચતા નથી, યા તો તમારી બાજુમાં જ લાઇબ્રેરી છે, તમે ક્યારેય એની વિઝિટ નથી કરતા. આપણે સ્કૂલમાં છે એ જનરલી લાઇબ્રેરી હોય જ છે, બરાબર. ઈચ એન્ડ એવરી સ્કૂલમાં મોસ્ટ પ્રોબેબલી લાઇબ્રેરી છે એ રાખવામાં આવે જ છે, બટ એ જગ્યાએ જવું આપણને ગમતું નથી. શા માટે? તો કે આપણને રીડિંગની હેબિટ નથી. બટ તમે લિટરલી એકવાર એ બુક્સને રીડ કરવાની તમને હેબિટ થઈ જશે ને તો તમને એમાં વધારે ને વધારે ઇન્ટરેસ્ટ આવતો જશે. એ કોઈ સામાન્ય ફિઝિકલ થિંગ નથી બુક, પણ એને પણ છે ધબકારા હોય છે, એના વિચારો હોય છે, એને પણ ફિલિંગ્સ હોય છે. તમામ વસ્તુ છે એ પુસ્તકમાં સમાયેલી છે. તમે કયા ઓથરની કેવી બુક વાંચો છો એના ઉપર એ બધું ડિપેન્ડ કરે છે. એમાંથી તમને નોલેજ મળે છે, એમાંથી તમને સમજ મળે છે. માણસે એની ઘણી બધી આશા હોય છે, એની આકાંક્ષા હોય છે કે હું આ અચીવ કરી લઉં, આ અચીવ કરી લઉં, બટ એ અચીવ કરવા માટે પોતાની જાતને છે એ હાર્ડવર્ક કરાવવું જોઈએ. પોતે છે એ જીવનના દરેક ક્ષણની અંદર એ સમયનો સદઉપયોગ કરે તો જ એનું જીવન છે એ સરળ અને સાત્વિક સુખી બને છે. ઘણા બધા લોકો એમ કહે છે કે હું સુખની શોધમાં છું, કે મને ક્યાંય સુખ મળતું નથી, હું શું કરું? બટ એવું હોતું નથી. જ્યારે લાઈફને તમે બહુ સારી રીતે છે એ
મેનેજ કરીને જીવતા હો છો ત્યારે જ છે એ તમને લાઈફ છે કંઈક આપે છે. આગળ આપણે વાત કરીએ. કહેવા માટે પુસ્તક માટે ઘણું બધું હોય છે. અહીંયા લેખક પણ એ જ કહે છે કે પુસ્તક વિશે થોડું લખવાની ઈચ્છા થાય છે, પણ ઈચ્છા થાય છે ત્યારે કદાચ થોડું લખવાનું શક્ય નહીં બને. કે એમ થાય કે ચાલો આજે હું તમને એમ કહું કે બુક્સ ઉપર એસે લખો, તો જે લોકો કાંઈ રીડ નથી કરતા એ 4-5 લાઇન્સ લખી અને મૂકી દેશે. બટ જે લોકોને નોલેજ છે, એ લોકો સારી રીતે સમજેલા છે દરેક વસ્તુને, તો એના વિશે એની પેન રોકાશે જ નહીં લખવા માટે. ઘણી વખત ઘણા લોકો એવા પ્રશ્ન કરતા હોય કે અમે નિબંધ લખીએ છીએ ને ત્યારે અમને એમાં શું લખવું ને એ જ નથી ખબર પડતી. શા માટે? કારણ કે એમણે રીડિંગ કરેલું હોતું નથી. આજ આપણી લાઈફના ગમે તેટલા યર્સ પાસ કરીએ, આપણને કોઈ એક પેરેગ્રાફ પણ આપે લખવા માટે, તો આપણે એમાં કયા શબ્દથી એ પેરેગ્રાફ લખીએ છીએ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે લેખક અહીંયા કહે છે કે મને થોડુંક જ લખવાની ઈચ્છા થાય છે, પણ મારાથી થોડું લખવાનું શક્ય નથી. પુસ્તક શબ્દ યાદ આવતા જ એટલા બધા વિચારો ઉભરવા માંડે છે, વાંચેલું, જાણેલું, અનુભવેલું એટલું બધું યાદ આવવા માંડે છે કે થોડું લખવાથી કદાચ સંતોષ નહીં થાય. અને બીજી વાત એ પણ છે કે ગમે તેટલું લખીશ તો પણ સંતોષ નહીં થાય, કારણ કે એમણે કેટલી બધી બુક્સ વાંચેલી છે, એમણે જીવનના દરેક પળને એમણે જાણેલા છે, એને અનુભવેલા છે. જેટલા એક્સપિરિયન્સ આપણે કરતા જઈએ એ એક્સપિરિયન્સને પણ તમે ખાલી નોટ ડાઉન કરો ને તો તમારી લાઈફમાં છે એ ક્યારેક તમને ફ્રી સમય મળે ત્યારે તમે એ એક્સપિરિયન્સને તમે રીડ કરી શકો છો, તમારા ફ્રેન્ડ્સ સાથે એને શેર કરી શકો છો. તો અહીંયા એમ કહે છે કે હું કદાચ લખવા પણ માંડીશ ને તો ઘણું બધું યાદ આવશે, મને સંતોષ નહીં થાય, હું થોડુંક લખીને મૂકીશ. તો વાત એ છે કે હું ગમે તેટલું લખીશ ને તો પણ મને સંતોષ નથી થવાનો. પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર કદાચ સૌથી મોટું, સૌથી ઉમદા, સૌથી શિષ્ટ સાધન છે. તેનો આનંદ અનેરો હોય છે. પુસ્તક છે એ અત્યારના જે મોડર્ન હ્યુમન બિંગ કહીએ છીએ ને, આપણે મોડર્ન સોસાયટી કહીએ છીએ, આપણે બધા મોડર્ન છીએ એવું આપણે પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરતા હોય છે. તો માણસ છે એને અગર આનંદ મેળવવો હોય, એને પોતાની લાઈફ સારી રીતે જીવવી હોય, તો મારા મતે કદાચ સૌથી મોટી જે કોઈ વસ્તુ હોય, સૌથી ઉમદા કોઈ જગ્યા હોય અથવા તો કોઈ વસ્તુ હોય અને પાછી પણ શિષ્ટ એટલે કે સારા વાક્યોમાં રજૂઆત કરેલી હોય, તો એ એકમાત્ર સાધન છે, એ છે પુસ્તક, બુક. તેનો આનંદ અનેરો હોય છે. બુકની રીડિંગ કરવી એ પણ એક મજા છે, અને એની જે ફિલિંગ હોય છે, એનું જે એન્જોયમેન્ટ હોય છે એ પણ અલગ જ હોય છે. ઉમર ખ્યાયા મેં એની મસ્તીમાં લખેલું. ઉમર ખ્યામા છે એ પોતે એક છે એ રિવોલ્યુશનના ટાઈમમાં જન્મેલા ઓથર હતા. એમણે પોતે લખેલું છે, હિયર વિથ અ લોફ ઓફ બ્રેડ beneath the bow, a book of verse and though, beside me singing in wilderness, a wilderness is paradise and now. લોફ ઓફ બ્રેડ એટલે એમ કહે છે કે બ્રેડનો કટકો હાથમાં હોય અને કોઈ ઝાડની મસ્ત એવી છાયા હોય, એની નીચે હું બેસું અને બુક મારા હાથમાં હોય, થોડુંક હું લખું, થોડુંક હું ગાઉં અને થોડાક વિચારો કરું, એને હું રીડ કરું, તો જો મને આવું કંઈ મળી જાય ને તો હું એને સ્વર્ગ માનું છું, કે એ સ્વર્ગ છે. એ પોતે પોતાના લાઈફને સારી રીતે કેવી રીતે હું આગળ વધારીશ એની એ પોતે સતત વિચાર એનું મગ્ન કરતા હતા કે કેવી રીતે હું ત્યાંથી નીકળીશ. અને જો આ બધી પરિસ્થિતિઓમાં માણસને પુસ્તક મળી જાય તો જાણે એને નવી જ દુનિયા મળી જાય છે એવી વાત છે. દોસ્તોયેવ્સ્કી કરીને એક ઓથર હતા, એમણે ક્યાંક એવું વાંચ્યું હતું કે એક વિક્ટર યુગો કરીને એક પ્રખ્યાત પુસ્તક હતું, લ મિઝરેબલ.
એમાં એ પોતે છે ત્યાં ઇટલીની અંદર છે વેનિસ કરીને એક જળનગરી છે. તમને છે એ આગળ સ્ટડીમાં પણ આવશે. જળનગરી વેનિસ બ્યુટીફુલ, ચારેય બાજુ છે એ પાણીથી છે એ ઘેરાયેલું એવું એક સિટી છે. એની અંદર જ્યારે વેનિસ જોવા આવ્યા હતા ને, તો વેનિસ તો એમણે જોયું જ નહીં. એ પોતે એક જ હોટેલના રૂમમાં રહ્યા. અઠવાડિયું સુધી એમણે લ મિઝરેબલ બુક જ વાંચી. આખું અઠવાડિયું. આપણે હોય તો શું કરીએ? ચલો ને બાજુમાં જઈ આવું, ચલો ને ઓલી બહુ સારી પ્લેસ છે ત્યાં જઈ આવું, એવું આપણે કરીએ. પણ એમણે પોતાનું જે કંઈ ધ્યાન હતું એને આ બુક હતી, હાથમાં આવી ગઈ હતી, એ બુક એમણે વાંચી. અને પ્રખ્યાત બુક હતી, એવું નહોતું કે એ જેવી તેવી હતી. એટલે ઇન્ટરેસ્ટ પણ એની અંદર એટલો જ એમને આવ્યો. નેપોલિયન રણ મેદાનમાં પણ પુસ્તક વાંચવાનું છોડતો નહોતો. યુરોપને ઘેલું લગાડનાર જર્મન મહાકવિ ગેટેની નવલકથા ધ સોરોઝ ઓફ વર્ધર નેપોલિયને રણ મેદાનમાં વાંચી હતી. હવે નેપોલિયનને તો આપણે જાણતા જ હશી, મિલિટરીમાં એ પોતે કામ કરતા હતા. એમણે પણ જ્યારે રણ મેદાનમાં હતા ત્યારે એમણે બુક વાંચવાનું છોડતા નહોતા. કે આપણે એમ થાય કે તો વોરમાં ગયા છે તો ત્યાં તો એ ફાઇટ જ કરતા હશે અથવા તો રિલેક્સ થતા હશે કે ચલો હવે બહુ આપણે ફાઇટ કરી લીધી છે ને તો હવે આપણે ફ્રી થઈ ગયા છે તો શાંતિથી બેસીએ. પણ એવું એમણે કર્યું નહીં. ત્યાં પણ એ બુક જ રીડ કરતા હતા. આખા યુરોપને ગાંડા કરી મૂકે એવું એનું લેખન હતું. જર્મન મહાકવિ ગેટે નવલકથા લખેલી હતી ધ સોરોઝ ઓફ વર્ધર. એની અંદર એ જે પુસ્તક હતી કે દુઃખની અંદર કોઈ પણ પરિસ્થિતિ આવે તો એમાં તમારે શું કરવું જોઈએ ને એવું બધું એ પુસ્તકમાં લખેલું હતું. તો નેપોલિયને એ રણ મેદાનમાં આ બુક છે એ વાંચેલી હતી. પુસ્તકની પ્રસ્તુતિ લખવા બેસીએ તો પાર ન આવે. કે બુક્સ વિશે લખવા બેસીએ ને તો એટલું બધું એમાં લખવા માટે છે કે એનો કોઈ અંત જ આવતો નથી. માણસને તેની સાથે એવી મોહબ્બત છે કે પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ તે ખુલ્લી કરે છે. માણસ છે એને પુસ્તક સાથે એક પ્રકારનો લગાવ છે, પ્રેમ છે, મોહબ્બત છે. પુસ્તક સાથે એ ખુશી મેળવે છે, એટલે કે હસે છે. ઘણી વખત બુક વાંચતા વાંચતા એને રડવું પણ આવી જાય છે. ઉદાસ થઈ જાય છે કે આવી પણ પરિસ્થિતિઓ આવતી હશે. આનંદ પામે છે કે વાહ કેવું સરસ છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે એ વાતો કરવા લાગે છે. એની જાતને એ પૂછે છે. ક્યારે પુસ્તકની સામે પોતાની જાતને રિપ્રેઝન્ટ કરે છે, ખુલ્લું મૂકે છે. પુસ્તક આધુનિક માનવીની દિલોજાન દોસ્ત છે. કે અત્યારની સિચ્યુએશનમાં, અત્યારે લોકડાઉનનો સમય હતો રાઈટ, ત્યારે જો તમારી પાસે કેટલી બધી બુક હોય ને તમને બુક વાંચવાનો ઇન્ટરેસ્ટ હોય તો તમે બુક વાંચી શકો છો. આપણે શું કરીએ છીએ કે કદાચ આપણી પાસેથી કાંઈ નોલેજેબલ થિંગ આવતી હોય અથવા તો આપણી પાસે કેટલી બધી બુક પડી છે પણ તેમ છતાં આપણે એને રીડ કરતા નથી. આપણો વધારે સમય છે એ અલગ અલગ જગ્યાએ આપણે છે એ વ્યર્થ કરી નાખીએ છીએ. આપણને ખબર નથી હોતી કે આપણો સમય છે એ જાય છે. પણ જો એ જગ્યાએ તમે એને ફ્રેન્ડ બનાવી અને એ બુક્સમાંથી કાંઈક નોલેજ ગેઇન કર્યું હોય તો તમે એમાં જેટલું તમે ધારો એટલું વિચારી શકો છો અને તમે જેટલું ધારો તેટલું સમજી શકો છો. તમને કોઈની પણ જરૂર ના પડે. જો જેમ જેમ બુક રીડ કરતા જાઓ એમ શબ્દ તમને ક્લિયર થતા જાય કે આ વસ્તુ શું કહેવા માંગે છે. O for a book and shady nook, either indoor or out, where I may read all my ease, both of the new and old, for a jolly good book, whereon to look, is better to me than gold. અહીંયા લેખક કહે છે કે પુસ્તક છે એ કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ સંજોગ હોય, જો પુસ્તક એકદમ સરસ લખાયેલું હોય, ભાષા એકદમ સરળ હોય,
શાંતિથી સરસ મજાની એની અંદર બધી જ જે પરિસ્થિતિઓ હોય એનું વર્ણન કરેલું હોય, ત્યારે તમે ઘરની અંદર હો, બહાર હો, કોઈ પણ જગ્યાએ હો, ચાહે બુક નવી હોય, જૂની હોય, સારી બુક હોય કે માત્ર બુક હોય, બરાબર. લોકોની મેન્ટાલિટી પ્રમાણે બુક છે એ બધા અલગ અલગ રીતે છે. એ ઘણાને આપણને ખબર છે કે ચેતન ભગતની બુક છે એ બધા લોકો છે એ યંગસ્ટર્સ છે એ વધારે વાંચતા હોય છે, બરાબર. એમાંય તે સ્પેશિયલી હાફ ગર્લફ્રેન્ડ ને 2 સ્ટેટ્સ, એ પણ એમણે એમાંથી જ લીધેલું અને લખેલું એ પોતાનું છે. તો એમ કહે છે કે જો તમને પુસ્તક મળી જાય અને એ સરસ હોય તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં એને વાંચી શકો છો. નવી જૂની ગમે તે બુક હોય, પણ સારી હોવી જોઈએ કે જેમાંથી આપણને કંઈક સમજ મળવી જોઈએ. તો એ લેખક માટે સોના કરતાં પણ વધારે કિંમતી છે. આ અંગ્રેજી લોકગીત માણસના પુસ્તક સાથેના સંબંધની અને તેના ઉમળકાની વાત કરે છે. એક પ્રજા તરીકે આપણે ગુજરાતીઓએ પુસ્તક સાથે પ્રેમ કરવાનું બહુ મોડું શરૂ કર્યું. આપણે ગુજરાતીઓની વાત કરીએ ને તો બુક સાથેનું એમનું જે આમ તાલમેલ હોય કે રિલેશન હોય એ બહુ દૂરથી ચાલુ થયો છે. કારણ કે ગુજરાતીઓને આપણને ખબર છે કે બિઝનેસ કરવામાં વધારે રસ હોય. આપણે ગુજરાતીઓ હોય પણ વેપારી જ, બરાબર. એટલે બુક્સ છે એ રીડ કરવામાં થોડોક રસ આપણને ઓછો જ હોય. અત્યારે પણ છે એ તમને લોકોને ખાલી ટેક્સ્ટ બુક આપણે રીડ કરવા માટે આપીએ છીએ ને, તો એ ટેક્સ્ટ બુક પણ આપણે કરી શકતા નથી. ઘણી વખત હું મારા વિદ્યાર્થીઓને એવું કહું છું કે આ ચેપ્ટર તમને રીડ કરવા માટે અડધી કે 1 જ કલાકનો સમય લાગશે, તેમ છતાં પણ રીડ કરતા નથી. કારણ કે એમને એમના સાથે પ્રેમ નથી થયો એટલા માટે. તમે કોઈ પણ વ્યક્તિને કે વસ્તુને જ્યારે પ્રેમ કરવા લાગશો ને એટલે એ તમારા માટે બહુ આમ એટ્રેક્ટિવ વસ્તુ બની જશે કે ના, મને આ જોઈએ છે, મને આ ગમે છે, એવું બધું થવા માંડશે. તો પુસ્તકના સંબંધની વાત કરીએ, હૃદયથી આપણને જે ઉમળકો આવતો હોય એની વાત કરીએ, તો આપણે બધા ગુજરાતીઓને પુસ્તક સાથે પ્રેમ કરવાનું બહુ મોડું શરૂ કર્યું. અને એટલે જ આપણી પાસે આપણા કહી શકાય તેવા સારા પુસ્તકો બહુ ગણ્યા ગાંઠ્યા છે. કે થોડાક જ પુસ્તકો એવા છે કે જે આપણને ગમે છે. ગુજરાતીઓને વેપારમાં, પૈસા કમાવામાં, હિસાબમાં વધારે રસ પડે છે. ચોપડી વસાવવામાં અને વાંચવામાં કશું દેવું પડે છે. આપણને એમ થાય કે આપણું અગર ચાઇલ્ડ હોય યા તો એઝ અ સ્ટુડન્ટ તમે બુક્સ લેવા જાશો ને, એ બુકની પ્રાઇસ હશે સપોઝ 400 રૂપીસ હશે, તો તમે એમ કહેશો નહીં. તમે ક્યાંય આમ ચાલતા ચાલતા ક્યાંય બુક્સનું એક્ઝિબિશન હશે અને ત્યાં કેટલી બધી બુક્સ પડી હશે, તેમ છતાં એક સિંગલ પર્સન ત્યાંથી એ બુકને ચોરી નહીં કરે. લોકો ઘણી વખત એવું પણ એક્ઝિબિશન રાખતા હોય છે કે તમારી સમક્ષ છે એ કેટલી બધી પુસ્તકો છે એ ત્યાં મૂકી દે છે. તમને જે જોઈએ એ બુક તમે ત્યાંથી લઈ શકો છો, એને તમે વાંચી શકો છો, એને તમે તમારા ઘરમાં વસાવી શકો છો. જો તમે પહેલા વસાવશો બુકને તો તમે છે એને વાંચવાની ક્યારેક ઈચ્છા છે એ પ્રગટ કરશો. પણ આપણે શું કરીએ છીએ, વસાવતા જ નથી. આપણે ગુજરાતીઓ બુકને એ રીતે જોઈએ છે ને કે જાણે ચોપડા પૂજન હોય અને ચોપડો આપણે જોઈએ કે જેની અંદર આપણે બધો હિસાબ કરેલો હોય, તો એવી વાત છે. ગુજરાતીઓને લેવામાં વિશેષ રસ પડે છે એટલે ચોપડો તેમને વધુ પ્રિય હોય છે. છતાં ગુજરાતીઓમાં પુસ્તકના પ્રેમીઓ નથી એવું નથી. જે છે તે કદાચ ઉગ્ર અને ઉત્કટ છે. એટલે આપણે એવું ના માની શકીએ કે કોઈ ગુજરાતી છે એ પુસ્તકને પ્રેમ જ નથી કરતું અથવા તો પુસ્તક લખતું જ નથી, એવી વાત છે જ નહીં. પણ જે ગુજરાતીઓ છે અને જે પુસ્તક પ્રેમીઓ છે એ બહુ આમ ગહન છે, એકદમ ઉગ્ર છે કે ભાઈ ના, એને આ જોઈએ જ છે, પુસ્તક તો એને વાંચવી જ છે, એવી વાત છે. કેનેડાના એક પ્રોફેસર માર્શલ મેકલુહાન કહે છે કે થોડા વર્ષ પછી માણસ તેની પુસ્તક વાંચનની ટેવ છોડી દેશે. કારણ કે સિનેમા, રેડિયો, ટેલિવિઝન જેવા માસ મીડિયા સાધનો તેને પુસ્તક કરતાં ઓછા સમયમાં વધારે આનંદ અને વધારે માહિતી આપી શકે છે. કેનેડાના એક બહુ ફેમસ પ્રોફેસર છે માર્શલ મેકલુહાન. એ કહે છે કે
અમુક વર્ષ થશે ને એટલે લોકો બુક્સને રીડ કરવાનું છોડી દેશે. એની હોબી જે હશે ને, એની ટેવ હશે, ઘણાની ટેવ પણ હોય, હેબિટ, તો એ છોડી દેશે, કારણ કે હવે લોકોને એન્ટરટેનમેન્ટમાં વધારે ઇન્ટરેસ્ટ છે. ઘણી વખત છે એ ડિસ્કશન થતું હોય, ટીચર્સ પણ ઘણી વખત એવા ડિસ્કસ કરતા હોય છે કે સ્ટુડન્ટ્સને છે એ બુક રીડ કરવામાં ઇન્ટરેસ્ટ નથી. અગર તમે નોલેજેબલ થિંગ છે એ રિપ્રેઝન્ટ કરતા હો તો એ આખું રીડ કરવું કે આખું સાંભળવું એ લોકોને રસ નથી પડતો, કારણ કે એનું સ્થાન છે એ અત્યારના જે મોડર્ન ઇક્વિપમેન્ટ છે બધા અલગ અલગ, કે ચલો એની પાસે મોબાઈલ ફોન આવી ગયો છે, સ્માર્ટફોન છે, તો એમાં ક્લિક કરે છે ને એને બધું મળી જાય છે. એની પાસે ટીવી છે કે ટીવીની અંદર તમામ વસ્તુઓ છે એ લખેલી આપણે એમાં જોઈ શકીએ છીએ, એટલે ઓડિયો અને એમાં વિઝ્યુઅલ ઇમેજ આવે છે એટલા માટે. પછી રેડિયો છે, તો એની અંદર તમને મસ્ત કોમેડી ઘણા લોકો કરતા હોય છે. બધા અલગ અલગ આરજે છે એ પોતાનું અલગ અલગ વસ્તુ છે ત્યાં રિપ્રેઝન્ટ કરતા હશે. તમે આરજે પ્રવીણ એનું નામ સાંભળ્યું હશે કદાચ. તો બધા લોકોને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે કે એન્ટરટેનમેન્ટ ક્યાંથી મળે છે, આપણને એન્જોયમેન્ટ ક્યાંથી મળે છે, યા તો કોઈ વસ્તુને જોવામાં એવું ટાઈમપાસ કરીએ છીએ ને કે પોતાની લાઈફ છે ત્યાં રિપ્રેઝન્ટ કરતા હોય છે. તો આપણે એ જોવામાં આપણે આખો સમય એને આપીએ છીએ, પણ કોઈ એક સારા વ્યક્તિ અથવા તો કોઈ સારી માહિતી તમારી સમક્ષ લઈને આવશે તો ત્યારે તમે એ માહિતીને એક્સેપ્ટ કરતા નથી. જોવા જઈએ તો એવું થશે કે પુસ્તક છે એ ધીરે ધીરે છે એ નાશવંત થશે. આપણે ખબર છે કે જે અત્યારની સ્માર્ટ સ્કૂલ્સ આવી ગઈ છે એની અંદર ભાર વગરનું ભણતર બુક્સ લઈને જવાની હોતી નથી, ખાલી એનું લેપટોપ, ટેબ્લેટ, વોટ એવર ઇન્સ્ટ્રુમેન્ટ યુ હેવ, તો એ જ લઈને એ લોકો જતા હોય છે. તો એના કારણે શું થશે, એની જે યાદ શક્તિ હશે એ બધું જ લિમિટેડ. એટલે કોઈ પણ વસ્તુને છે તમે બે રીતે છે એ દર્શાવી શકો છો. એક તો તમે એ રીતે દર્શાવી શકો છો કે એ વસ્તુ છે એને ભવિષ્યની અંદર જે બધું ટેકનોલોજી આવવાની છે એમાં એને સારું પડશે. અધરવાઇઝ તમે જે આપણું જે ટ્રેડિશનલ નોલેજ છે, આપણી જે બધી મેથોડોલોજી છે, યુગાનો યુગથી ચાલતી આવતી ભારતીય સંસ્કૃતિ, પરંપરા, આપણું ભણતર, એ બધું છે એ નાશવંત થશે, એનો નાશ થવા માંડશે. યુરોપ અને અમેરિકામાં બીજા પણ ઘણા માણસો આવું જ માને છે. ત્યારે વિચાર થાય છે કે પુસ્તક વિનાની દુનિયા કેવી હશે. આપણને એવું થાય કે પુસ્તક હોય જ નહીં તો એ દુનિયા કેવી હશે. અત્યારે તો તમારે એવું થાય કે બુક ના હોય તો રહેવા દો ને, કાંઈ વાંધો નહીં. હમણાં લોકડાઉનમાં ઘણા લોકો એવા હશે કે ચલો ને ભણા નથી ને તો બહુ જ સારું છે, આપણે તો ભણવું નથી પડતું ને, આપણે તો 5-6 કલાક સ્કૂલમાં આપવી નથી પડતી ને. ઘણા લોકોનું આવું પણ વિચારવાનું થતું હોય છે. પણ પુસ્તક વિનાની દુનિયા ખબર નથી કેવી હશે. એની અહીંયા ઘણા બધા છે જે આપણા અલગ અલગ જે ફિલોસોફર હોય, તત્વજ્ઞાનીઓ હોય, તો એ લોકો અહીં એ વાત કરે છે. માણસ શિકાર કરતો હતો, હોંકારા પડકારતો હતો, નાચતો હતો, બહાદુરીના નારા લગાવતો હતો, ખેતી કરતો હતો, ગીતો ગાતો હતો, એકાંતમાં જઈને ધ્યાન ધરતો હતો, પોતાને મળેલું જ્ઞાન બીજાને આપવા માટે ઉત્સુક થઈ જતો હતો. ત્યારે તેની પાસે પુસ્તક નહોતું. માણસ આ ક્યારની વાત કરે છે, જ્યારે આદિ માનવ હતો ત્યારની વાત કરે છે કે માણસ જે શિકાર કરતો હતો, હન્ટિંગ કરતો હતો, હોકારા પડકારતો હતો. એને લેંગ્વેજ કંઈ આવડતી નથી ત્યારે એ પોતાના અલગ અલગ એક્સપ્રેશનથી ને પોતાના જે વોઇસ હોય જે એને અવાજ નીકાળી શકતો હોય એ રીતે પોતે અવાજ કરતો હતો, નાચતો હતો, બહાદુરીના નારા લગાડતો હતો કે હું બહુ બહાદુર છું, ખેતી કરતો હતો, ગીતો ગાતો હતો, વનવગડામાં ફરતો હતો, જંગલમાં ફરતો હતો, એકાંતમાં જઈને ક્યારેક એ ધ્યાન પણ કરી લેતો હતો. ધ્યાન એટલે કે મેડિટેશન. શાંતિથી બેસે, પોતાને એક જ જગ્યાએ પોતે વિચાર પણ કરતો હતો. ત્યારે એની પાસે જે મળેલું જ્ઞાન હતું એ જ્ઞાન એ બીજાને આપવા માટે તત્પર હતો. એને એમ થતું હતું કે હું મારી પાસે જે કંઈ નોલેજ છે ને એ બીજા સાથે શેર કરું. પણ એની પાસે ત્યારે પુસ્તક નહોતું.
પુસ્તક વિનાની એ દુનિયામાં થોડા નારાઓ હતા, થોડું સંગીત હતું, થોડા શ્લોકો હતા, થોડા મંત્રો હતા, પણ એ બધાને પોતાના ખિસ્સામાં સંઘરી શકે તેવી કોઈ ચીજ નહોતી. એટલે જે આપણે પહેલાંની વાત કરીએ છીએ કે વર્ષો પહેલાંના જમાનામાં લોકો પાસે ઘણું બધું નોલેજ હતું, એ લોકોની પાસે ઘણા નારાઓ હતા, સ્લોગન્સ હતા, મ્યુઝિક હતું, શ્લોકો હતા, મંત્રો હતા, પરંતુ એની પાસે એક લિમિટેડ એવું નાનકડી બુક નથી કે જેના ઉપર એ નોટ ડાઉન કરી શકે, એના ખિસ્સામાં એના પોકેટમાં એ રાખી શકે એવી કોઈ પણ પ્રકારની વાત ત્યાં નહોતી, કે એવી કોઈ રહેલી જ નથી. માણસને અકળામણ હતી, પણ તેના રહસ્યને, તેના હૃદયની ઉર્મિઓને કાયમ માટે ધબકતા રાખીને સંઘરી શકે તેવી કોઈ વસ્તુ તેને હાથ લાગતી નહોતી. કે માણસ છે એ પોતે અકળામણ એને થતું હતું કે ભાઈ એનું જીવ મૂંઝાતું હતું, એની પાસે ઘણા બધા રહસ્ય હતા, એ રહસ્યને એને કોઈની સમક્ષ મૂકવા હતા, એના અંદર હૃદયની અંદર છે એ સતત ધબકારાઓ, એની ઉર્મિઓ વધતી ઘટતી હતી, અને ત્યારે એને સંઘરી શકે, એને રાખી શકાય તેવી કોઈ વસ્તુ એના હાથમાં લાગી નહોતી. માણસની એવી સદીઓની અકળામણતા, ઉત્કટતા, ઝંખનાના પરિણામ રૂપે પુસ્તકોનો જન્મ થયો. કે ધીરે ધીરે લોકો સતત આમાં છે એ ચિંતા કરવા લાગ્યા, અને ત્યારે એ પોતે એમાંથી એક રસ્તો એમણે પોતે છે એ શોધી લીધો, અને એ રસ્તો છે એ પોતે બુકના સ્વરૂપમાં, એટલે કે એક નવું ઇન્વેન્શન છે એ શરૂ થયું અને પુસ્તક છે એમણે જન્મ લીધો. પુસ્તકો વિશે આપણે વાતો કરીએ એટલી ઓછી છે. એ પુસ્તક નામની વસ્તુ જો ભવિષ્યમાં નહીં હોય તો ત્યારે માણસ પાસે કદાચ કેટલુંક નહીં હોય. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે કે જેને આપણે ભૂલી નથી શકતા. તેને ભૌતિક શરીર હોય છે અને એને આત્મા પણ હોય છે. ક્લેવર, વિચારો, લાગણીઓ, ધબકારા, જ્ઞાન, માહિતી, કંઈ કેટલું એ સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો કરી શકો છો, હસી શકો છો, રડી શકો છો, સફર કરી શકો છો, દરિયા પાર કરી શકો છો, અવકાશમાં જઈ શકો છો, ધરતીના ઊંડાણમાં ઈચ્છા પડે ત્યાં જઈ શકો છો. પુસ્તક એક જાદુઈ દીવો છે. પુસ્તક એક એવી વસ્તુ છે કે જે તમને અંધકારમાંથી જ્ઞાનમાં લઈ જશે, પ્રકાશમાં લઈ જશે, અજ્ઞાનથી જ્ઞાનરૂપી તમને ઉજાસમાં એ લઈ જશે. એવી એક વસ્તુ છે, એક જાદુઈ, એક મેજિકલ થિંગ છે કે જો તમારા હાથમાં એક પુસ્તક આવી જાય સરસ મજાનું, તો તમારું જીવન છે એ ખરેખર સરસ બની જાય. પુસ્તકને ન ભૂલી શકાય એવી વસ્તુમાં આપણે ગણીએ છીએ. એ એક ભૌતિક શરીર છે, પરંતુ એમાં પણ આત્મા હોય છે. જો તમને એની સાથે લગાવ થાય ને તો એ તમને આત્માનું પરમાત્મા સાથે મિલન પણ કરાવી શકે છે. પુસ્તકને વિચારો હોય છે, લાગણીઓ હોય છે, ધબકારા હોય છે, જ્ઞાન, એની અંદર નોલેજ ભરી ભરીને ભરેલું હોય છે. એમાં કોઈ પણ માહિતીઓ તમને જોઈતી હોય તો એ મળી જાય છે. કેટલું એની અંદર છે એ સંગ્રહિત થયેલું હોય છે. ત્યારે આ બધાનું સંયોજન થાય ત્યારે એક બુક બને છે. આપણે તેની સાથે વાતો કરી શકીએ છીએ, હસી શકીએ છીએ, રડી શકીએ છીએ, તેની સાથે ટ્રાવેલિંગ કરી શકીએ છીએ. ઘણી વખત તમે લોકો કદાચ એરપોર્ટ પર કે એવી રીતે તમે બીજી કન્ટ્રીના લોકોને જોયા હશે, ત્યારે એનો ફ્રી ટાઈમ હોય ને તો એ લોકો મોબાઈલમાં પણ છે એ પોતાના આર્ટિકલ્સ રીડ કરતા હોય. પછી તમે છે એ ક્યારેય એમના હાથમાં નોવેલ્સ તમે જોઈ હોય, એ લોકો એ રીડ કરતા હોય, અથવા તો ટેબ્લેટ્સ હોય એમના હાથમાં, લેપટોપ હોય, વોટ એવર થિંગ્સ એ લોકોની પાસે હોય, એમાંથી એ લોકો છે એ પોતે રીડિંગ કરતા હોય. એ પોતે પોતાની જાતને કંઈક ને કંઈક શીખવતા રહેતા હોય છે કે ના આમાંથી મને આ મળશે, આ મળશે, આ મળશે. એ રીતે જેટલી બુક તમે રીડ કરતા જશો એટલું નોલેજ તમારામાં વધારે ને વધારે આવતું જશે. ઘણી વખત એવું થતું હોય કે મને ખાલી સાયન્સમાં જ ઇન્ટરેસ્ટ છે તો હું સાયન્સની બુક્સ જ રીડ કરીશ, સાથે સાથે મને કોઈ ગુજરાતીની, સંસ્કૃતની, હિન્દીની, ઇંગ્લિશની આવી બુક્સ હાથમાં આવી જાય તો તમે એને
એને પણ વાંચી શકો છો અને એ વસ્તુને પણ તમે સમજી શકો છો. એટલે એવું નથી કે કોઈ પણ વસ્તુ છે એ તમારા માટે અઘરી છે. બધી જ વસ્તુ સહેલી છે, સરળ છે, સહજ છે. તમે બસ એને અપનાવતા શીખો. બુક છે એક મેજિકલ ટ્રેઝર છે તમારી પાસે. ઉંદરના બચ્ચા 2 કે 3 અઠવાડિયામાં જન્મે છે. હાથીનું બચ્ચું 18 મહિને જન્મે છે. પુસ્તકને જન્મ લેતા સદીઓ લાગે છે અને એટલે જ એ કદાચ સદીઓ સુધી જીવશે. આપણે બધાની અલગ અલગ લાઈફ એ લોકોની સ્પેન્ડ કરવાની મેથોડોલોજી હોય. જીવન જીવવાની એ લોકોની એક આખી સાયકલ હોય, લાઈફ સાયકલ કહેવાય છે ને. બધાની અલગ અલગ હોય. માતા એના બાળકને ગર્ભમાં 9 મહિના રાખે છે. ઉંદર એના બચ્ચાનો જન્મ 2 કે 3 અઠવાડિયામાં આપે છે. હાથીનું બચ્ચું 18 મંથ સુધી એ પોતાના ગર્ભમાં રાખે છે, એના યુટેરસની અંદર એ રહે છે. એ જ રીતે અલગ અલગ, જેમ કે કોઈ આપણે પ્લાન્ટ્સની વાત કરીએ તો એમાં અલગ અલગ સમય હોય કે સપોઝ છે એ કોઈ પ્લાન્ટ છે એ 2 કે 3 દિવસમાં જર્મિનેશન કરે છે, પછી 25, 30, 40 ડેઝની અંદર એની લાઈફ સાયકલ આખી કમ્પ્લીટ થઈ જતી હોય. ઘણા પ્લાન્ટ્સ એવા હોય કે એનો ગ્રોથ છે એ સ્લો થતો હોય, લોંગ લાસ્ટિંગ હોય. તો એ રીતે કુદરતે બધા જ જગ્યાએ અને બધી જ વસ્તુમાં અલગ અલગ રીતે નિર્માણ કરેલું છે. વૃક્ષોમાં અલગ હોય, મનુષ્યમાં અલગ હોય, પ્રાણીઓમાં અલગ હોય. તમામ વસ્તુઓમાં અલગ અલગ રીતે છે એનો જન્મ અને મરણ છે એ લખેલું હોય છે અને બનાવેલું હોય છે. પુસ્તકને જન્મ લેતા સદીઓ લાગી છે. આપણને એમ થાય કે હવે આ પુસ્તક શું, આ પુસ્તકની જેટલી બધી વાતો કર્યા રાખે છે, પરંતુ એને જન્મતા વર્ષોના વર્ષો લાગ્યા છે અને એટલે જ કદાચ એ પુસ્તક લોંગ લાસ્ટિંગ હોય, સદીઓ સુધી જીવી શકે એવું પણ હોઈ શકે. માણસ શબ્દો બોલતા શીખ્યો, પોતાના વિચારો વ્યક્ત કરતા શીખ્યો, પછી એ વિચારોને, લાગણીઓને સંઘરી રાખવાની, બીજા સુધી પહોંચાડવાની ઈચ્છા તેને થવા લાગી. તેણે ચિત્રલિપિ શરૂ કરી. મેસોપોટેમિયા, સિરિયા, ઈરાક અને તેની આજુબાજુના પ્રદેશમાં આજથી લગભગ 6,000 વર્ષ પહેલા માણસે માટીની ઈંટો જેવી પ્લેટોમાં લખેલી એક ચિત્રલિપિ મળી આવી છે. પરંતુ માણસની આકાંક્ષાઓને સંતોષી શકે તેવું એ માધ્યમ નહોતું. માણસ શબ્દ બોલતા શીખ્યો, કારણ કે પહેલા તો આદિમાનવ હતા, એને કંઈ બોલતા ને એવું કંઈ આવડતું નહોતું, પણ ધીરે ધીરે એને શબ્દ બોલતા શીખ્યો. એ પોતાના વિચારોને વ્યક્ત કરતા શીખ્યો કે ભાઈ હું આવું વિચારું, અને લાગણીઓ એ બધું જ પોતાનામાં સંગ્રહ કરી શક્યો, સ્ટોર કરી શક્યો. પછી એવું થયું કે હું આ વસ્તુ મારી પાસે છે તો હું બીજાને આપું, તો એ બીજા સુધી પહોંચાડવાની એને ઈચ્છા થવા લાગી. તેણે સ્ટાર્ટિંગમાં છે એ બધું પિક્ચર રાઇટિંગ સ્ટાર્ટ કર્યું, કે ચિત્રલિપિ શરૂ કરી. મેસોપોટેમિયા, સિરિયા, ઈરાક, આજે સાઉદી અરેબના બધા જે પ્લેસીસ છે ત્યાં તેના આજુબાજુના લગભગ આજથી કરીને 6,000 વર્ષ પહેલા, એપ્રોક્સિમેટલી 6,000 યર્સની પહેલાની વાત એ કરે છે કે માણસે સૌથી પહેલા માટીની જે ઈંટ હોય, બ્રિક, એના જેવી પ્લેટ એણે પોતે બનાવી. એમાં એણે ડ્રોઈંગ કર્યું અને માણસ છે એ પોતાની આકાંક્ષાઓને સંતોષી શકે, હજી એટલું બધું આમ સેટિસ્ફેક્શન એને થાય એવું કંઈ હતું નહીં. ઇતિહાસકારો કહે છે કે ત્યાર પછીના સમયમાં દરિયાખેડુ ફિનિશિયનોએ શબ્દોને અક્ષરોમાં વિભાજિત કરીને તેને સંઘરવાનું શરૂ કર્યું. એણે પછી શું કર્યું કે જે આપણા ઇતિહાસકારો હતા કે જેમણે હિસ્ટ્રી શું કહે રચેલી હતી, ત્યાર પછીના સમયમાં ધીરે ધીરે જે લોકો છે એ દરિયાખેડુ એટલે કે સીમાં એ પોતે પોતાની લાઈફ છે એ સ્પેન્ડ કરતા હતા, એમાંથી આગળ ને આગળ વધતા હતા. એવા ફિનિશિયનો છે કે એમણે શબ્દને અક્ષરોમાં વિભાજિત કરવાનું શરૂ કર્યું. એ પોતે પોતાના અક્ષરોને આઈડેન્ટિફાઈ કરતા શીખ્યા. આપણે કેમ કે દરેક લેંગ્વેજ હોય તો એના અક્ષર છે એ અલગ અલગ હોય, એની માત્રાઓ, એનો વળાંક, એનું તમામ વસ્તુઓ છે એ અલગ હોય. સપોઝ આપણે ઇંગ્લિશની કમ્પેરિઝન ગુજરાતી સાથે કરીએ, રાઈટ,
તો ઇંગ્લિશનો ABC તો તમને એ ક ખ ગ ઘ અ આ ઈ, કે પછી તમે હિન્દીનું લખો, બરાબર, એમાં પણ અ આ ઈ તો હોય જ છે, પણ એને લખવાની પેટર્ન અલગ હોય છે. ઉર્દુ અલગ હોય છે, પર્શિયન અલગ હોય છે, ફ્રેન્ચ અલગ હોય છે. પછી એવી જ રીતે લેટિન, ગ્રીક, તમામ વર્લ્ડની અંદર જેટલી પણ લેંગ્વેજીસ છે, જેટલા પણ એની અંદર છે તમને સબ્જેક્ટ્સ લેંગ્વેજની અંદર છે એ અલગ અલગ અક્ષરો તમને જોવા મળે છે, એ તમામ વસ્તુઓ છે અલગ અલગ છે. આ બહુ મોટો ફેરફાર હતો. ફિનિશિયન બંદર બાઇબ્લોસમાં એક શિલાલેખમાં આ પ્રકારનું મૂળા અક્ષરોનું લખાણ હજી પણ જોવા મળે છે. તમને હજુ પણ એવું લખાણ છે ત્યાં તમે જાઓ, બાઇબ્લોસ કરીને એક પ્લેસ છે, એક પોર્ટ છે, જેમ આપણે કેમ અહીંયા મુન્દ્રા પોર્ટને છે કચ્છમાં, એવી રીતે એક પોર્ટ છે ફિનિશિયનમાં, ત્યાં અત્યારે પણ તમને આ મૂળાક્ષરોવાળું લખાણ છે એ જોવા મળે છે. પછી ગ્રીક લોકોએ મૂળાક્ષરોને અપનાવી લીધા અને કહે છે કે ફિનિશિયનો પાસે વ્યંજનો જ હતા, એમની પાસે સ્વર નહોતા, ચ, ખ, પ, લ, બ જેવા. તેમાં ગ્રીક લોકોએ સ્વરો ઉમેર્યા, કારણ કે આપણને ખબર છે કે સ્વર અને વ્યંજન એવા બે પ્રકારના છે ભાષામાં ભાગ પડેલા હોય. વ્યંજન એટલે ક થી જ્ઞ અને સ્વર એટલે અ સે અહ અને અ થી અહ. તો ગ્રીક લોકો આવ્યા, ફિનિશિયને ખાલી વ્યંજન આપ્યા, ગ્રીક લોકોએ એમાં સ્વર ઉમેર્યા અને વધારે ને વધારે એનો અર્થ છે એ સ્પષ્ટ કર્યો. ચોખા પાલી 2, અલબત્ત કાના માતરની આ રીત તો ઘણી મૂળ અમલમાં આવી અને તે જ સર્વોત્તમ છે. કે પછી એના ઉપર માત્રા આવી, કાનો માતર કહેવાય ગુજરાતીમાં, જેને આપણે રસભઈ દીર્ઘઈ કહીએ છીએ ને, હા એ પછી ધીરે ધીરે આવવા લાગી, એ પણ શ્રેષ્ઠ બનવા લાગી. ભાષાનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો હતો. ત્યારે દુનિયાના જુદા જુદા ભાગોમાં વસતી એ વખતની સંસ્કારી મનુષ્ય જાતિ પોતાની વિકસતી ભાષાને લખાણોમાં મૂકવા માટે અખતરાઓ કરી રહી હતી. પછી ધીરે ધીરે છે ભાષા બહુ ઝડપથી સ્પ્રેડ થવા માંડી, દુનિયાના અલગ અલગ ભાગોમાં એની વસ્તી થવા લાગી. સંસ્કારી મનુષ્ય જાતિ છે એ પોતે વિકસતી ભાષાને લખાણમાં મૂકવા લાગ્યા, અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવા લાગ્યા, અખતરા તો કરવા જ પડે. માટીની ટેબ્લેટ્સ, શિલાલેખો, ભીત ચિત્રો, ઝાડની છાલ, મીણ, શોધખોળ ચાલુ હતી. લગભગ 4,500 વર્ષ પહેલા મિસરવાસીઓએ, એટલે કે જે ઇજિપ્તના રહેવાસીઓ છે, ઇજિપ્ત, તો એ લોકોએ છે એ આજથી લગભગ 4.5 years ago, 4,500 years ago એક નવી વસ્તુ શોધીને લેખનની બાબતમાં ક્રાંતિકારી ફેરફાર લાવ્યો. નાઇલના ફળદ્રુપ પ્રદેશમાં થતા પેપીરસ નામના છોડમાંથી તેમણે લખી શકાય તેવો ચપટો પદાર્થ બનાવ્યો. પેપીરસ કરીને એક પ્લાન્ટ છે, એનું એક્સ્ટ્રેક્ટ કરી અને એમાંથી એકદમ આમ ચપટો, જે એકદમ આમ થીન કરીને દબાવીને આમ જે બનાવવામાં આવેલું હોય ને, એવો એક એણે પદાર્થ બનાવ્યો. જે નાઇલ રિવર છે ત્યાં આજુબાજુનો વિસ્તાર છે ને એ એકદમ ફર્ટાઇલ છે, તો એ જગ્યાએ આ છોડ છે એ ત્યાં ઉગતા હતા અને ત્યાંથી એમણે કાગળ માટે વપરાતો શબ્દ પેપર, એ પેપીરસ પરથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. પેપીરસ ઉપર લખાણ લખીને તેને ગૂંચળું વાળીને એ ગૂંચળા સાચવી રાખવામાં આવતા હતા. આપણા જૂના ટીપણા અને જૂના દસ્તાવેજો એના અવશેષો છે. કે તમે જૂના જમાનાની બુક્સ કદાચ બહુ એટલે વર્ષો પહેલાની જોઈએ હશે ને, તો તમે કદાચ પેપર એનું આમ ટર્ન કરવા જાઓ ને તો પણ એ બ્રેકઆઉટ થઈ જાય. તો એ પણ એનો જ કદાચ અંશ હશે, અવશેષ હશે, એવી વાત થાય છે. આ ગૂંચળાના એક છેડે ગોળ લાકડી હતી અને તેને ધીમે ધીમે ઉખેડીને વાંચવામાં આવતું હતું. એમાં ઘણી કડાકૂટ હતી, છતાં વર્ષો સુધી આ પદ્ધતિ અમલમાં રહી. ઈસુની 1લી સદીમાં એલેક્ઝાન્ડ્રિયાનું શાહી પુસ્તકાલય નાશ પામ્યું ત્યારે તેમાં આવા 7 લાખ ગૂંચળાઓ વીંટળાયેલા હતા. એ વાત ઉપરથી તેના વ્યાપનો કાંઈ ખ્યાલ આવી શકે છે
કે એ લોકો શું કરતા હતા, એક લાકડી લેતા હતા, ત્યાં ગોળ કરીને ગૂંચડાઓ વાળી દેતા હતા, આમ કોઇલની જેમ રાખતા હતા, અને ધીરે ધીરે એ કોઇલને છે એ ઉખડતા જાય અને એમાંથી રીડ કરતા જાય. પણ આ બહુ કડાકૂટ હતી, એટલે કે તમને અત્યારે હું એવી રીતે આપું કાંઈ તો તમે રીડ ના કરો. ઘણી વખત લોકો એવું કહે કે તમે બોલતા રહ્યો, અમે લોકો સાંભળતા રહીએ ને સમજતા રહીએ, પોતાને ના રીડ કરવું હોય. છતાં વર્ષો સુધી આ પદ્ધતિ છે એ અમલમાં રહી. ઈસુની પહેલી સદી હતી, જ્યારે એલેક્ઝાન્ડ્રિયા છે એ પોતે પોતાનું એકદમ આમ શાહી લાઇબ્રેરી હતી, એકદમ મસ્ત, પણ એ નાશ પામી હતી. એની અંદર આવા 7 લાખ ગૂંચડાઓ વીંટળાયેલા હતા. એ વાત ઉપરથી તેના વ્યાપનો કંઈ ખ્યાલ આવી શકે કે બુકનું ઇમ્પોર્ટન્સ કેટલું હશે. પેપીરસના વીંટળાઓ ઉપર લખાતું હતું, ત્યારે બીજી તરફ એશિયા માઇનોરના કેટલાક લહિયાઓ લખવા માટે વાછરડા, ઘેટા કે બકરાના કમાવેલા ચામડાનો ઉપયોગ કરતા હતા. પાર્ચમેન્ટ તરીકે ઓળખાતી આ સામગ્રી પેપીરસ કરતાં વધુ ટકાઉ અને સાનુકૂળ હતી. તેનો ઉપયોગ દિન પ્રતિદિન વધવા લાગ્યો. કે પેપીરસ પર વીંટળાયેલું જે લખાણ લખાતું હતું, એ જ સમયે બીજી બાજુ જોઈએ તો એશિયાના જે કેટલાક લહિયાઓ હતા, લહિયાઓ એટલે કે રાઇટર, એમણે પણ લખવા માટે, રાઇટિંગ સ્કિલ્સ ડેવલપ કરવા માટે એમણે વાછરડા, જે ગાયના બેબી હોય, કાફ, ઘેટા, બકરા, એના જે ઉપરની સ્કીન હોય, ચામડા કહેવાય એને, એનો ઉપયોગ કરતા હતા. એ ચામડા ઉપર થોડુંક વર્ક કરવામાં આવે ને પછી એમાં લખતા હતા. તેને પાર્ચમેન્ટ તરીકે ઓળખતી સામગ્રી માનવામાં આવતી હતી, અને એ પેપીરસ કરતાં વધારે ટકાઉ હતી, આમ આપણે સાનુકૂળ હતી, અને દિન પ્રતિદિન એ વધવા લાગી. ઈસુની પ્રથમ સદીના પ્રથમ વર્ષે કે ત્યાર પછી થોડા વખતે એક રોમન લહિયાએ જુદા જુદા પાર્ચમેન્ટને એક સાથે રાખવા માટે તેની એક બાજુના ભાગને સીવી લીધો. પછી જ્યારે ઈસુ ખ્રિસ્ત એમની પ્રથમ સદી ચાલતી હતી, એના પહેલા જ વર્ષે, ત્યાર પછી થોડા વખતે એક રોમન લહિયો હતો, રોમન રાઇટર હતો, એણે પાર્ચમેન્ટને એક સાથે રાખવા માટે એક બાજુના ભાગને સીવી લીધો. એ સીવેલા ભાગને પુસ્તકની જેમ એણે શરૂઆત કરી બનાવવાની, અને પછી પહેલું પુસ્તક કદાચ ત્યારે અસ્તિત્વમાં આવ્યું હશે. કહે છે કે ઈરાનના અને આર્ય લોકો પણ લખાણવાળા ચામડાના ટુકડાઓને એક સાથે પોસ્ટમાં રાખવાની આવી કલા જાણતા હતા, અને તેમાંથી જ પુસ્તક, પોથી, પુસ્તક નામ ઉતરી આવેલ છે. કે ઈરાનના અને આર્ય લોકો પણ આવા લખાણવાળા ચામડાઓ, ટુકડાઓને એક સાથે પોસ્ટમાં રાખવાની આવી કલા જાણતા હતા. કે ભાઈ આવી પણ કોઈ કલા હશે એમની પાસે, આર્ટ હશે કે જેની અંદર એ પોતે છે એ ટુકડાઓને એકી સાથે રાખી શકે. તેમાંથી પોસ્તક, પોસ્તી, પોથી અને પુસ્તક, આ રીતે પુસ્તક છે એ નામ આવી ગયું. પેલા પેપરેસી પરથી પેપર, પછી પોસ્ટ, જે ચામડા ઉપર લખાતું હતું, એના ટુકડા ભેગા કરવામાં આવતા હતા, એ વાત થઈ. પછી પોસ્તક, પોસ્તી, પોથી અને પુસ્તક, આ રીતેનું નામ છે એ આવ્યું. આવી રીતે બનેલ પુસ્તક પેલા પેપીરસના વીંટળાઓ કરતા ચોક્કસપણે વધુ સરળ અને અનુકૂળતા વાળું હતું. સામાન્ય માનવ જાતિ જ્યારે અંધકાર યુગમાં આથડતી હતી, ત્યારે સાધુઓ, આશ્રમવાસીઓ, પાદરીઓ, ધર્મગુરુઓ શાહુડીના ધારદાર પીછાની કલમ દ્વારા આવા પુસ્તકોમાં જ્ઞાનનો સંગ્રહ કરતા હતા. કે તમે જોશો તો પુસ્તક છે એ પેલા પેપીરસીના વીંટળાયેલા જે ઓલા ગૂંચડાઓ હતા, કોઇલ બનાવેલી હતી, એના કરતાં પણ વધુ ચોક્કસપણે અનુકૂળ હતું. પછી ધીરે ધીરે માનવ જાતિ છે અંધકાર યુગમાં અથડાવા લાગી. ત્યારે સાધુઓ, આશ્રમવાસીઓ, પાદરીઓ, જે ચર્ચની અંદર ચર્ચની અંદર જે ફાધર હોય છે એની વાત કરે છે, ધર્મગુરુઓ હોય, સાહુડીના ધારદાર પીછાની કલમ દ્વારા તેણે આવા પુસ્તકોમાં જ્ઞાનનો સંગ્રહ કરતા રહ્યા. એ દરમિયાન પુસ્તકની બાબતમાં અચાનક જ એક એવી મોટી ક્રાંતિ આવી, એવું રિવોલ્યુશન થયું. ચીનમાં એ વખતે
રેશમના વીટલાઓમાં લખવાનો રિવાજ હતો કે રેશમની અંદર છે એ આવી રીતે રોટેટ કરીને એક વસ્તુઓ રાખે અને એમાં એ લોકો લખતા હતા. તસાઈલુન નામના એક ગૃહસ્થને આ રીતે રેશમનો દુરુપયોગ થાય તે વાત એને ખૂંચી કે રેશમ આપણે જોવા જઈએ તો જે કોશેટો હોય કે જે સિલ્ક મોથ હોય એ લોકોને પોતાના બોડીમાંથી એક સિક્રેશન કરે, રેશમ બનાવે અને એ રેશમ છે એ પોતે છે એનો યુઝ કરે. તો આ એને દુરુપયોગ લાગ્યો કે આ તો યુઝલેસ થિંગ કહેવાય અને એ વાત એના મનમાં છે ખૂંચી. કહે છે કે તેણે હોતી નામના ચીનના શહેનશાહ પાસે જઈને રેશમ કરતા અનેક ગણી સસ્તી અને છતાં વધુ સારી સામગ્રી તૈયાર કરી આપવાની ઈચ્છા પ્રગટ કરી કે એણે ચીનમાં જઈને ત્યાંના જે શહેનશાહ હતા એને હોતી કરીને હતા એને એમણે કહ્યું કે તમે એક કામ કરો કે જે આપણે રેશમમાં લખીએ છીએ ને એ જવા દો, એના કરતાં આપણે સસ્તી અને વધુ સારી સામગ્રી છે એ તૈયાર કરીએ. જો તમે કહો તો એ સામગ્રી તૈયાર કરવાનું હું શરૂ કરું. શહેનશાહે તેને છૂટ આપી અને તસાઈલુને ચિથરા, ઝાડની છાલ, માછલા પકડવાની તૂટી ગયેલી ઝાડ જેવા કચરાને પલાળીને છૂંદીને તેમાંથી માવો તૈયાર કર્યો અને ટીપી ટીપીને તેમાંથી કાગળ તૈયાર કર્યો. આમ ઈસવીસન 105 અરસામાં પુસ્તકની કથામાં કાગળ દાખલ થયો. એટલે કે એમણે શું કર્યું કે જે વેસ્ટ મટીરિયલ હતું કે જે ટ્રાસ હતું એટલે કચરો હતો, જેમ કે કોઈ કપડાના ચિથરા હોય એટલે કપડાના ટુકડા હોય, ઝાડની છાલ હોય, પછી ફિશ નેટ હોય જે તૂટી ગઈ છે કંઈ કામની નથી એ લઈ લીધી. એ બધાને એણે પલાળી અને એને એનો છૂંદો કર્યો, તેમાંથી એણે માવો તૈયાર કર્યો, એને ટીપ્યો, એમાંથી એણે પહેલાં તો આમ ખરબચડા પુઠ્ઠા જેવું કાગળ છે એમણે તૈયાર કર્યો. આ શરૂઆત એમણે ઈસવીસન 105 એટલે 105ના અરસામાં એમણે પહેલો કાગળ છે એ બનાવ્યો અને આ કાગળ છે એ દાખલ થયો. આ એક અદ્ભુત ક્રાંતિકારી દૂરગામી પરિણામો નિપજાવનારી શોધ હતી અને 500-600 વર્ષ સુધી તેના રહસ્યની ખબર ચીન અને તેના પડોશી દેશો સિવાય કોઈને નહોતી. કે આ એક અદ્ભુત આમ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિવોલ્યુશન કહેવાય. પણ કેવું હતું કે આ ઇન્વેન્શન છે એ ચીન અને આજુબાજુના જે એના નેબરિંગ કન્ટ્રીઝ હોય એ લોકોને જ ખાલી ખબર હતી કે ભાઈ આવું કંઈક બન્યું છે. કાગળ માટે મધ્ય પૂર્વના અને દક્ષિણ યુરોપના બધા જ સંસ્કૃત દેશો હોશિયાર હતા. એટલે કે એ સમયે જે મિડલ ઈસ્ટ અને જે સાઉથ યુરોપ હતું એના માટે અને જે લોકો સંસ્કૃત કન્ટ્રીઝ હતી કે જેની અંદર સંસ્કૃતને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું હતું, તો આ બધા કન્ટ્રીઝ છે એ ડિપેન્ડન્ટ હતા આ જે ચીન છે એના ઉપર. એ લોકોને ઓશિયાળા થઈને રહેવું પડતું હતું, એટલે કોઈક ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડતું હતું. ત્યાર પછી એક કાગળ બનાવનાર ચીનો આરબ લોકોના હાથમાં પકડાઈ ગયો અને પરિણામે કાગળનો સફેદ જાદુ બધા દેશોમાં ઝડપથી ફેલાઈ ગયો. કે એક વખત કેવું થયું કે અરબ લોકો હતા એના હાથમાં એક ચીની માણસ છે, ચીનો અહીંયા દર્શાવ્યું છે, એ એના હાથમાં પકડાઈ ગયો. પરિણામે એના લીધે જ જે કાગળનો સફેદ જાદુ હતો એ તમામ દેશોમાં છે એ સ્પ્રેડ થઈ ગયો. જેવું કાગળ બાબતમાં બન્યું એવું જ કલમ બાબતમાં પણ બન્યું. તેમાં પણ ક્રમે ક્રમે ફેરફારો થતા રહ્યા. તરણું, કિત્તો, કલમ આવા અલગ અલગ એના નામ છે, પેન આપણે જેને કહીએ છીએ એ. પણ પછી તેમાં પણ ફેરફાર થયા. હોલ્ડર, પેન, બોલપેન, સ્કેચ પેન તેને પુસ્તક સાથે ખાસ સંબંધ રહ્યો નહીં, કારણ કે પુસ્તક એક તબક્કે હસ્તલિખિત મટીને છાપેલું બની ગયું. કે પેલા બધા હાથેથી લખતા હતા, પરંતુ ધીરે ધીરે એની અંદર છે એ ટાઈપિંગ કરવાનો ટ્રેન્ડ આવ્યો, એને છાપવાનું શરૂ થયું. આવા છાપેલા પુસ્તકો માટે પ્રિન્ટિંગ પ્રેસની શોધ થઈ. કરવાનું માન જોહાન ગુટેનબર્ગ નામના એક જર્મનના ફાળે થાય છે, કારણ કે આપણને ખબર છે કે જર્મન લોકો છે એ લોકો ટેકનોલોજીમાં ટોપમોસ્ટ પોઝિશન ઉપર હોય છે.
તો જર્મન લોકોએ છે એ સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરી, પ્રિન્ટિંગ મશીનરીઝ બનાવી. ગુટેનબર્ગે શોધેલ ટાઈપ અને પ્રેસ આજના જેવા નહોતા, કે અત્યારે જે મોડર્ન તમે જે પ્રેસ જુઓ છો ને એવું નહોતું. છતાં તેની તે શોધથી પુસ્તક ના હાથમાંથી સીધું યંત્ર ઉપર ચાલ્યું ગયું. કહે છે કે બાઇબલની 190 નકલ છાપતા ગુટેનબર્ગને 3 વર્ષ લાગ્યા. ખાલી 190 ઝેરોક્સ છાપવાની હતી બાઇબલની. બાઇબલ એક પુસ્તક છે. એને ગુટેનબર્ગ જ્યારે એને પ્રિન્ટ કરતો હતો ત્યારે 3 વર્ષનો સમય લાગ્યો. અત્યારે તમને 3 કલાકે માંડ થાય, બરાબર ને? કેમ કે આધુનિક આપણે ટેકનોલોજી બધી આવી ગઈ છે એટલા માટે. પણ છતાં તેની અસર એટલી જબરી હતી કે તેની શોધના પરિણામે પુસ્તકોની કિંમતમાં એકાએક 80% ઘટાડો થઈ ગયો હતો. પહેલા કેવું હતું કે પુસ્તક જે લોકોને રાખવી હોય ને બહુ કોસ્ટલી હતી, બનતી હતી પણ એટલી જ કોસ્ટલી. પરંતુ જેવી આ શોધ થઈ એવી બુક છે એ એકદમ ચીપ થઈ ગઈ. એમાં 80% છે એ એકાએક એની વેલ્યુ છે એ ડાઉન થઈ ગઈ. પછીના 50 વર્ષમાં તો યુરોપના લગભગ બધા જ દેશોમાં પ્રિન્ટિંગ પ્રેસ ધમધોકાર ચાલવા લાગ્યા હતા. આંકડાઓની રીતે વિચાર કરીએ તો 16મી સદીમાં લગભગ 5.25 લાખ પુસ્તકો છપાઈને તૈયાર થયા હતા. 17મી સદીમાં એ આંકડો વધીને 12.5 લાખે પહોંચ્યો. 18મી સદીમાં 20 લાખ, 19મી સદીમાં 80 લાખ અને 20મી સદીમાં એટલે કે આજે દર વર્ષે લગભગ 5 લાખ પુસ્તકો પ્રેસમાંથી છપાઈને બહાર આવે છે. ધીરે ધીરે છે એ પુસ્તકોમાં અલગ અલગ પ્રકારની નવી તમે જુઓ એટલી છે એ પ્રગતિ થવા લાગી. 16મી સદીમાં 16th સેન્ચુરીમાં 5 લાખ પુસ્તકો છે એ 5 lakhs છે બુક્સ છે એ છપાઈને તૈયાર થયા. 17th સેન્ચુરીની અંદર છે એ 12.5 લાખ એટલે કે 12.5 lakhs. 18th સેન્ચુરીમાં 20 lakhs, 19th સેન્ચુરીમાં 80 lakhs અને 20મી સદીમાં એટલે કે આજે દર વર્ષે લગભગ 5 lakhs બુક્સ પ્રેસમાંથી છે એ છપાઈ અને છે બહાર નીકળતી હશે, એટલે કે પ્રિન્ટ થઈને બહાર નીકળતી હશે. ગામે ગામ અને ઘરે ઘરમાં ફેલાઈ ગયેલ મનુષ્યનો આ મિત્ર શું ખરેખર અમુક વર્ષો પછી નાશ પામશે? આપણે આગળ વાત થઈ ને કે પુસ્તકો હવે જીવશે કે નહીં, કારણ કે આધુનિક બધું આવી ગયું છે એટલા માટે. ગામે ગામ ઘરે ઘરમાં જે ફેલાઈ ગયેલા મનુષ્ય હોય એનો મિત્ર શું ખરેખર પુસ્તક અમુક વર્ષ પછી નાશ પામશે? શિકાર જતા તીરોનું મહત્વ ન રહ્યું, ટ્રેક્ટર આવતા કોદાળી કે હળનું મહત્વ ઘટી ગયું, એમ ભવિષ્યની ઝડપી દુનિયામાં રેડિયો, ટેલિવિઝન અને એથી પણ નવા કોક ઇલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી જશે? માણસને જ્ઞાન વિજ્ઞાન માટે, આનંદ અને આરામ માટે પુસ્તકની જરૂર નહીં રહે? હવે પહેલાની આપણે વાત કરીએ તો જ્યારે માણસ છે શિકાર કરવા જતો હતો ત્યારે તીર વાપરતો હતો. અત્યારે શિકાર થતા નથી, તીરનું મહત્વ ઘટી ગયું છે. ટ્રેક્ટર આવ્યા એટલે કે જેવું ફાર્મિંગ ટેકનોલોજી આવી અલગ અલગ એટલે ફાર્મ્સમાં નવા ઇક્વિપમેન્ટ આવવા માંડ્યા. એના કારણે જે કોદાળી હતી, હળ હતા એનું મહત્વ ઘટી ગયું. ભવિષ્યની ઝડપી દુનિયાની અંદર રેડિયો, ટેલિવિઝન આમાં નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આવવાના લીધે પુસ્તક એની સામે હારી જશે તો? માણસને જ્ઞાન વિજ્ઞાનની અંદર આનંદ આરામ માટે એને પુસ્તકની જરૂર રહેશે નહીં? એવા બધા પ્રશ્ન છે એ લેખકને થવા લાગ્યા. ભવિષ્યની દુનિયા કેવી હશે તે આપણે જાણતા નથી. કેમ ઘણી વખત આપણને એવું થાય ને કે 2030માં દુનિયા કેવી હશે કે 2050માં દુનિયા કેવી હશે. ઘણા લોકો છે ફ્યુચરની બહુ બધી વાતો કરતા હોય કે ભવિષ્ય આપણું કેવું હશે એમ. ભવિષ્યની દુનિયા કેવી હશે એ આપણે જાણતા નથી. પણ અત્યારના સિનેમા, રેડિયો, ટીવી કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી જાય અને લુપ્ત થઈ જાય એમ લાગતું નથી. રેડિયો, સિનેમા એ એવી બીજી વસ્તુઓ છે કે તમને આનંદ આપી શકે છે, માહિતી આપી શકે છે, પણ પુસ્તકનો આનંદ
અને પુસ્તકમાંથી મળતું જ્ઞાન એક અનોખી પોતાની જ વિશિષ્ટતા ધરાવે છે. પુસ્તકના વાંચી લીધેલા પાના ફેરવીને માણસ તે ફરી વાંચી શકે છે અને તેનો આનંદ માણી શકે છે. વાંચનમાંથી પોતાને મનગમતા ચિત્રો તે ઊભા કરી શકે છે. એક પ્રસંગ કે માહિતી વાંચીને પોતાના જીવનમાં બનેલ કોઈક એવા કે એનાથી તદ્દન ભિન્ન એવા પ્રસંગની સ્મૃતિ માણી શકે છે. કે ભવિષ્યની દુનિયા કેવી હશે એ આપણે જાણતા નથી. અલગ અલગ ઇલેક્ટ્રોનિક ગેજેટ સામે જો બુક્સ હારી જશે, નાશવંત થઈ જશે, લુપ્ત થઈ જશે એવું તો કંઈ લાગતું જ નથી. કારણ કે બીજી બધી વસ્તુઓ તમને એન્જોયમેન્ટ આપી શકે છે, એન્ટરટેન કરી શકે છે, માહિતી આપી શકે છે, પરંતુ પુસ્તક વાંચવાથી જે તમને આનંદ મળે છે, એમાંથી તમને નોલેજ મળે છે, એ વિશિષ્ટ છે. પુસ્તક વાંચી લીધેલા પાના ફેરવીને માણસ એને ફરીથી વાંચી શકે છે, એનો આનંદ માણી શકે છે. વાંચનમાંથી મનગમતા ચિત્રોને એ ઊભા કરી શકે છે. એને ફરીને ફરી પોતે એ બુક્સ વાંચી અને જીવનમાં બનેલ કોઈક એવા સાદા તદ્દન ભિન્ન પ્રસંગની એ સ્મૃતિ માણી શકે છે. આવું આજના બીજા કોઈ સાધનમાં શક્ય નથી. પુસ્તકનો વાચક ઈચ્છા પડે ત્યારે, ઈચ્છા પડે ત્યાંથી પુસ્તક વાંચી શકે છે અને વાંચવાનું બંધ કરી શકે છે. એક જ પુસ્તકમાંથી ભિન્ન ભિન્ન સ્તરના વાચકો ભિન્ન ભિન્ન પ્રકારનો આનંદ અનુભવી શકે છે. એ જ રીતે એક જ માણસ તેની જુદી જુદી મનઃસ્થિતિમાં એક જ પુસ્તકમાંથી જુદા જ પ્રકારનો આનંદ કે જ્ઞાન મેળવી શકે છે. કેટલાક પુસ્તકો એવી ખાણો જેવા હોય છે જેમાંથી દરેક વાંચન વખતે નવા અર્થો, નવા સંદર્ભો, નવું જ્ઞાન, નવો આનંદ, નવો સંતોષ મળે છે. કે માણસની માનસિક પરિસ્થિતિ, મનઃસ્થિતિ, જે આપણું માઇન્ડનું થિંકિંગ હોય ને એની વાત કરે છે. કે પુસ્તકમાંથી અલગ અલગ પ્રકારનો આનંદ મળે છે, જ્ઞાન મળે છે. કેટલાક પુસ્તકો તો એવી ખાણ હોય છે કે જેમાંથી એના નવા નવા અર્થ મળે, નવા સંદર્ભો મળે, કંઈક નવું નોલેજ મળે, તમને આનંદ મળે, સંતોષ મળે છે. આવી સદાબહાર ચીજ અત્યારે તો બીજી કોઈ શોધાઈ જ નથી અને ભવિષ્યમાં પણ વર્ષો સુધી કદાચ શોધાશે નહીં. આનંદ અને જ્ઞાનના બીજા માધ્યમો વપરાશ માટે થતી જથ્થાબંધ ચીજો જેવા છે. પુસ્તક જ માત્ર એકાકી માનવીનો સાચો સાથીદાર છે અને હજી કદાચ સદીઓ સુધી એ રહેશે. પુસ્તક છે ને એ એવું કહેવામાં આવે છે કે સદાબહાર છે. સદાબહાર એટલે લોંગ લાસ્ટિંગ છે, તમને કાયમ માટે છે, બસ એમાંથી તમને મજા જ આવે. અત્યારે તો એવી કોઈ બીજી વસ્તુ શોધાણી નથી ને જે એમાંથી મજા મળે છે, આનંદ મળે છે, દુનિયામાં એકેય નથી. જે કેલિડોસ્કોપ ભાગ આપણે 1 થી 2 ની વાત કરેલી હતી ને શરૂઆતમાં, તો એમાંથી જ આ પાઠ છે એ લેવામાં આવેલ છે. ખૂબ જ સરસ એમાં વાતો કરેલી છે કે પુસ્તક કેવી રીતે બન્યું, પુસ્તકની અગત્યતા કેવી છે, પ્રેસ નોટ એ ક્યારથી શરૂ થઈ છે, પછી પુસ્તક શબ્દ છે એ કેવી રીતે આવ્યો છે, કયા ઝાડના રસમાંથી પુસ્તક છે એ બનાવી શકાય છે. ખૂબ સરસ મજાની વાતો છે એ એમણે અહીંયા લેખકે છે એ કરેલ છે. આ ચેપ્ટર છે એ અહીંયા પૂર્ણ થાય છે. ફરીથી જો તમારો ઇન્ટરેસ્ટ છે એ લાઈવ સેશનમાં વધારે હોય તો અમને કમેન્ટ સેક્શનમાં છે એ તમે લખી બતાવજો. અને આ જ રીતે છે એ આપણે લાઈવ સેશન પણ કરતા રહીશું અને સાથે સાથે છે એ તમે સતત છે એ કેડી એકેડેમીને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર કરતા રહેજો. હવે સેકન્ડ સેશન છે એ આની સાથે આપણે શબ્દ ભંડોળ અને જે શબ્દ છે એનું ઘડતર કેવી રીતે થાય છે તેના વિશે વાત કરી લઈએ આપણે. જ્યારે આપણે છે એ શબ્દની વાતો કરતા હોઈએ છીએ ત્યારે કેટલા બધા શબ્દ એવા હોય છે કે આપણને ક્યારેક બોલવા જઈએ પણ શબ્દ મળતા નથી. આપણે એમ ના કહીએ કે હૈયે છે પણ હોઠે આવતું નથી. કોઈકને આપણે કંઈક વાતો કરવી હોય ને તો એવી રીતે જ થતું હોય કે ભાઈ શબ્દ તમારા આમ હૃદયમાં હોય કે મારાને આ કેવું છે પણ તમે એને કહી શકતા ના હો, બિકોઝ તમારી પાસે વોકેબ્લરી નથી. જીવનની અંદર દરેક ક્ષણની અંદર જો તમે વોકેબ્લરી બિલ્ડ કરશો, ચાહે ઇંગ્લિશ હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય કે ગુજરાતી હોય, કોઈ પણ વિષય હોય, જો તમારી પાસે શબ્દ ભંડોળ હશે તો તમે
ધારો એ વાક્ય લખી શકશો, તમારા વિચાર, તમારા મંતવ્યને રજૂ કરી શકશો. તો એવો જ એક વ્યાકરણનો ટોપિક આપણે ધોરણ 11માં છે, એ સ્ટાન્ડર્ડ 11થમાં છે, એ આવે છે શબ્દ ભંડોળ અને શબ્દ ઘડતર. તો એના વિશે આપણે થોડી વાત કરી લઈએ. સૌથી પહેલા તો આપણે શબ્દ ભંડોળની વાત કરીએ કે તમને ખબર છે કે સંસ્કૃત ભાષા એટલી બધી વિશાળ છે કે બધી જ કોઈ પણ લેંગ્વેજ છે ને એ સંસ્કૃતમાંથી આવી હશે. ગુજરાતી ભાષા એ પણ સંસ્કૃત ભાષામાંથી જ આવેલી છે, રૂપાંતરિત થયેલી છે. ગુજરાતીમાં આજે વપરાશમાં હોય તેવા કેટલાક શબ્દો હજી પણ સંસ્કૃત ભાષાના શબ્દો જ છે, પણ કેટલાક શબ્દો સમયાંતરે થોડો ફેરફાર પામી અને આજે વપરાશમાં આવે છે. ઘણી વખત છે ને આપણે એમ કહીએ કે ભાઈ શુદ્ધ ગુજરાતી બોલો કે શુદ્ધ હિન્દી બોલો, શુદ્ધ સંસ્કૃત બોલો, તો કોઈ ના બોલી શકે, કારણ કે આપણે બધી ભાષાને છે ને મિક્સ મેચ કરીને બોલવાની આપણને હેબિટ હોય છે. અમિતાભ બચ્ચન છે એ પોતે પોતાના જે આર્ટિકલ્સ હોય છે, પોતે કેબીસીની અંદર જે શરૂઆતમાં બોલે છે ને, એ હિન્દી એટલે શુદ્ધ હિન્દીની જ વાત કરતા હોય છે. એમના પિતાજી હરિવંશરાય બચ્ચન છે એ પણ બહુ સારા એવા લેખક હતા. એમણે પણ કવિતાઓને છે રાઇટિંગ સ્કિલ્સ લખેલી જ છે. કેટલાક શબ્દો અન્ય કોઈ પ્રદેશ, દેશ કે જે તે પ્રજાના સંપર્કને કારણે ગુજરાતી ભાષામાં સ્થાન પામ્યા છે. ક્યારેક સમાસ દ્વારા અને વિવિધ પ્રયત્નો દ્વારા પણ નવા શબ્દોનું ઉમેરણ થયા કરે છે, કે નવા શબ્દ છે એ આવ્યા રાખે છે. સમાસ, આપણે તત્પુરુષ સમાસ ને એવા બધા દ્વિગુ, દ્વંદ્વ સમાસ ને બધા છે ને કર્મધારયને, એ સમાસ અને અલગ અલગ વસ્તુઓ, નવા શબ્દના ઉમેરણ દ્વારા ભાષા છે એ સરસ બને છે. આપણે આવા શબ્દ વિશે ટૂંકમાં જાણીએ તો શબ્દ છે એ બે શબ્દ હોય છે. એક છે તત્સમ શબ્દ અને બીજું છે તદ્ભવ શબ્દ. તત્સમ શબ્દ એટલે તત્ એટલે કે તે, અને સમ એટલે સમાન, કે અમુક સમાન શબ્દો ભેગા થઈને સંસ્કૃતની અંદર જે શબ્દ બને હોય છે ને તત્સમ શબ્દ કહેવાય છે. મૂળ સંસ્કૃત સ્વરૂપમાં વપરાતા હતા, જે અત્યારે તત્સમ શબ્દ છે. હા, તેમાં ક્યારેક બહુ જ સામાન્ય ફેરફાર થયેલો હોય. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું, જગત. તો સંસ્કૃતમાં પણ જગત જ કહેવાય અને ગુજરાતીમાં પણ જગત, દુનિયા જેને આપણે કહીએ છીએ વર્લ્ડ ઇંગ્લિશમાં, પરિષદ વગેરે ગુજરાતી શબ્દ છે એ આપણે સંસ્કૃતમાંથી જ આવેલ છે એને વાપરીએ છીએ. છાત્ર શબ્દ ઇટસેલ્ફ છે એ સંસ્કૃત શબ્દ છે અને એને આપણે વાપરીએ છીએ. મૂળ સંસ્કૃત શબ્દ છે, ગુજરાતીમાં આપણે એને વાપરીએ છીએ. સત્ય, ચંદ્ર, સાગર, વચન, શ્રાપ, શ્રી, ઉપવાસ, શિર, વૃક્ષ, કવિ, મત, પિતા, પ્રગતિ, મતિ એટલે બુદ્ધિ. મતિ છે એ સંસ્કૃતમાં મતિ જ કહેવાય ને, ગુજરાતીમાં મતિ, બુદ્ધિ આપણે જેને કહીએ છીએ. દાન એટલે ડોનેશન, કે આપણે કોઈને દાન દેતા હોય, વિદ્યાદાન, મહાદાન છે એવું કહેવામાં આવે છે. એ જ રીતે કન્યાદાન છે, ગૌદાન છે, અલગ અલગ પ્રકારના દાન હોય છે. શબ્દો ગુજરાતીમાં મૂળ સંસ્કૃત શબ્દ છે એ સંસ્કૃત એઝ ઇટ ઇઝ રાખી અને શબ્દ વપરાણા છે અને આપણે તત્સમ શબ્દ કહીશું. પછી આવે છે તદ્ભવ શબ્દ. તત્ એટલે પહેલા જ વાત કરેલી કે એને તે કહેવાય, તેમાંથી, અને ભવ એટલે બનેલા, કે જે સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત અથવા તો અપભ્રંશ થયેલા શબ્દ છે એને તદ્ભવ શબ્દ કહેવાય. પહેલા આપણે જે તત્સમની વાત કરેલી ને, એ શબ્દ કેવા હતા કે બેઠા સંસ્કૃતના હતા ને એને આપણે ગુજરાતીમાં લઈ લીધા છે. પણ તદ્ભવ શબ્દ છે એ એવા શબ્દ છે કે જે મૂળ સંસ્કૃત ભાષામાં હતા, ધીરે ધીરે છે એ શબ્દ પ્રાકૃત ભાષામાં. લઈએ સૂર્ય તો સૂરજ, હસ્ત એટલે હાથ, કજ્જલ એટલે કે કાજલ, પર્ણ એટલે કે પાન કે પાંદડું, કર્ણ એટલે કે કાન, કુંભકાર એટલે કે કુંભાર એટલે ઓલો પોટર, જે પોટર વ્હીલ ઉપર બધું માટીનું બધું બનાવે ને, હા એ. ધ્રુતમ એટલે કે ઘી, વધુ એટલે કે વહુ, જે આપણે વહુ હોય છે એ. બટુક એટલે કે બાળક, વટ એટલે કે વડ, હાનિ હાન, ઔષધમ દવા, કર્મ એટલે કે કામ, આપણું જે કાર્ય કરીએ છીએ, કર્મ કરીએ છીએ એ. કોકિલા કોયલ, કાગ કાગડો જેને કહીએ છીએ એ.
દુગ્ધ એટલે દૂધ, મધુ એટલે મધ, બિડાલ એટલે બિલાડો કેટ, શૃંગાલ એટલે કે શિયાળ, મક્ષિકા માખી, પિંડ એટલે પેંડો, સૂચી પેંડો એટલે કે એક બોલ જેવું બનાવ્યું ને એ પિંડ કહેવાય. સૂચી એટલે કે સોય, આપણે નીડલ. દીપવર્તી એટલે કે દિવેટ, શીર એટલે કે ખીર. તો આવી રીતે સંસ્કૃત શબ્દમાંથી જ તદ્ભવ બનેલા છે, એટલે કે મૂળ સંસ્કૃત હોય પણ ધીરે ધીરે અપભ્રંશ થઈ અને આવા શબ્દ છે એ બનેલા હોય છે. દ્રશ્ય શબ્દ એટલે કે સંસ્કૃત પ્રાકૃત કે અપભ્રંશ વગેરેમાં જે શબ્દનું મૂળ જડતું નથી પણ ગુજરાતમાં કોઈ રીતે